તારીખ 4-3-2025 મંગળવારના રોજ જાલોદ તાલુકામાં સમાવિષ્ટ અલગ અલગ ગામોના આગેવાનો દ્વારા નળ સે જળ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર વિશે તપાસ કરવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી। જાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે। આ તાલુકામાં આવેલ ગામડાઓમાં આદિવાસી સમાજના લોકો વધુ વસે છે। આ તાલુકામાં અંદાજિત 110 ગામડાઓમાં 2 લાખ જેટલી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નળ સે જલ યોજના ચાલુ કરવામાં આવી હતી અને આ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી। આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં આ યોજનાનો લાભ છેવાડે વસતા આદિવાસી સમાજને મળેલ નથી। વિવિધ ગામના આગેવાનો દ્વારા વાસ્મોની વેબસાઇટ પરથી તમામ ગામની કામગીરી 2022માં પૂર્ણ થયેલ ફોટાઓ અરજી સાથે જોડી બતાવેલ હતા અને જે તે સ્થળે આ યોજનાની કોઈ નક્કર કામગીરી નથી થઈ તેમજ 90% ગામોમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી। સરકાર દ્વારા આ યોજના પૂર્ણ કરવા માટે વાસ્મો એજન્સીને જવાબદારી સોંપવામાં આવેલ હતી પરંતુ કોઈ વિસ્તારમાં નળ સે જલ યોજનાની નક્કર કામગીરી જોવા મળતી નથી। તો આ યોજનામાં કામગીરી કરતી એજન્સીઓ તેમજ વિવિધ અધિકારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી સરકારી રૂપિયા ઉપાડી ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત અરજી દ્વારા આ અંગે જાલોદ તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં તપાસ કરી જવાબદાર કર્મચારી અને અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। આજે જાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળ સે જળના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એના માટે અમે તમામ જાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસ્મોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માંગણી રજૂઆત કરી છે કે જાલોદ તાલુકાની અંદર 110 જેટલા ગામડાઓ છે એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળ સે જળમાં કરવામાં આવ્યો છે। ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી। ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી। આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે આ તમામ એજન્સીઓ કે જે મળતાવીયાઓ છે એનો જે દિન 15ની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ સાથે રહીને આંદોલન પણ કરવાના છે। એટલે આજે અમે રજૂઆત કરી અને આ તમામ જે ભ્રષ્ટાચારોને બહાર લાવવાનું કામ સાહેબ હાથ ધરે એના માટેની અમારી રજૂઆત છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબની મહત્વાકાંક્ષી યોજના એટલે કે નલ સે જલ દરેક ગામડાના ઘર સુધી પીવાનું શુદ્ધ અને સ્વચ્છ પાણી આપવાની જે એક યોજના હતી કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે છતાં પણ ગુજરાત સરકાર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ કરતી સંપૂર્ણ વ્યવસ્થા અને વાસ્મો એજન્સી દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામડાની અંદર આ વાસ્મો યોજના બિલકુલ નિષ્ફળ છે। લગભગ 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે। આજે અમે વાસ્મોની ઓફિસના એન્જિનિયર તથા પ્રાંત અધિકારી જાલોદને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દિન 15ની અંદર નલ સે જલ યોજના દરેક ગામની અંદર ચાલુ કરવામાં આવે અન્યથા 1-5-2025ના રોજ સમગ્ર જાલોદ તાલુકાના 110 જેટલા ગામડાઓના નાગરિકો સાથે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આ વાસ્મો એજન્સી કે જેની સંપૂર્ણ જવાબદારી નલ સે જલ યોજનામાં પાણી આપવાની છે આ વાસ્મો એજન્સીના કામમાં જ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર છે। જો તાત્કાલિક ધોરણે આનું તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે સંપૂર્ણપણે વાસ્મોના દરેક અધિકારી સાથે સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો આ લોકોની વિરુદ્ધ આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવીશું અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની કોશિશ કરીશું। આજરોજ સમગ્ર જાલોદ તાલુકાના ગ્રામજનો વતી વાસ્મો અને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત એ બાબતે કરવામાં આવી હતી કે સમગ્ર ગામની અંદર નળ સે જળ યોજના લાગુ છે। એ નળ સે જળ યોજના માત્ર કાગળ ઉપર જ લાગુ છે। અમે વાસ્મોની વેબસાઇટ પરથી સર્ચ કર્યું અને માહિતી મળી કે સમગ્ર ગામોની અંદર ગ્રામસભા ભરીને પણ 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે। 2022ની અંદર 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે પરંતુ આજ રોજ 2025 ચાલી રહ્યું છે તેમ છતાંય હજી ગામની અંદર નળમાંથી એક પણ ટીપું ટપક્યું નથી પરંતુ ઓનલાઈન રેકોર્ડમાં દર્શાવી દેવામાં આવ્યું છે કે સમગ્ર કામ પૂર્ણ છે। પંપ કેબિન હોય તો પંપ કેબિનનું પણ સમગ્ર કામ પૂર્ણ છે એવું દર્શાવી દેવામાં આવ્યું છે। લાખો રૂપિયા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો દાહોદ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે બાબતે રજૂઆત કરી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબને અને વાસ્મો એજન્સીને જણાવીએ છીએ
કે જો 15 દિવસની અંદર કામ ચાલુ કરવામાં નહીં આવે અને 1/5/2025ના રોજ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ઝાલોદ વિસ્તારના ગ્રામજનો વતી આંદોલન કરીશું. જે પણ નુકસાની થાય એ ભોગવવા માટે સરકાર અને જે તે એજન્સીઓ તૈયાર રહે અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે, ગામમાં હજુ સુધી પાણી નથી પહોંચાડવામાં આવ્યું, એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે. આજે અમે વાસ્મો ઝાલોદ અને પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ જે છે અને જિલ્લાઓમાં દાહોદ જિલ્લો છે અને ઝાલોદ તાલુકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે. હવે સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના એવી નલ સે જલ યોજના અંતર્ગત દરેક માનવીને એની જરૂરિયાતનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ નલ સે જલ યોજનાની અંદર એવું થયું છે કે ઘણી બધી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે, પરંતુ આજે તમે જોવા જાઓ તો એ પંચાયતોની અંદર એ નળમાં પાણી પણ નથી આવતું એવી પરિસ્થિતિ આ દાહોદ જિલ્લાની છે. અને હાલમાં ઉનાળાનો આકરો સમય આવી રહ્યો છે અને ઉનાળાની અંદર દરેક લોકોને પાણીની તાતી જરૂરિયાત વર્ષોથી પડી આવી છે. તો અમારી એવી માંગ છે કે દાહોદ જિલ્લાની અંદર નલ સે જલ યોજના અંતર્ગત જે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે એ કામગીરી પૂર્ણ ખરેખર થઈ જ નથી.